આ દ્રશ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં, જેમાં એઆઈએમઆઈએમના કોર્પોરેટર ઝૈનબ શેખ મેયર પર કાગળો ફેંકે છે અને કહે છે, આ કાગળો અમે લવ લેટર નથી લખતા, આ કાગળોમાં અમે અમારા વિસ્તારની સમસ્યા લખીએ છીએ. પરંતુ ભાજપ સરકારને જ્યાં પણ મુસ્લિમ બહુમતી ધરાવતા લોકો છે ત્યાં કામ કરવામાં જરા પણ રસ નથી. એવામાં ભાજપના કોર્પોરેટરો ઊભા થઈ ઝૈનબ શેખનો વિરોધ કરે છે અને કહે છે કે આ કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમણે બોલેલા શબ્દો પણ પાછા લેવડાવવામાં આવે. એ જબરદસ્ત વિરોધ અને હંગામો આ કોર્પોરેટરની જે સામાન્ય ત્યાં સભા મળી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, તેમાં હંગામો મચે છે. એ દ્રશ્યો પર પણ નજર કરી અને ઝૈનબ શેખ કઈ રીતે મેયર પર પોતાની ભડાશ કાઢી રહ્યા છે, તેમના પર જે આક્ષેપો કરી રહ્યા છે તે પણ સાંભળીએ. ખાલી દેખાવામાં આવે છે. પેપર તો ઘણા બધા છે. આ પેપર આપ જોઈ લો, સિર્ફ ખાલી રોડના છે. 2021 થી 2024 થવા આવ્યું. વિસ્તારના તમામ રોડ છે, ટીપી, નોન ટીપી, જાહેર, સાર્વજનિક બધા રોડો છે. આમાં કેમ 3 કે 4 રોડ કરવામાં આવ્યા છે અત્યાર સુધી? વ્હાઇટ ટોપિંગ રોડની વાતો થતી હોય, અદ્યતન કામોની વાતો થતી હોય, એ અમેરિકાને સાંઘાઈ હોય કે અમેરિકા હોય ત્યાંની લાઈટો અહીંયા અજવાળું કરી દેવામાં આવતો દિવાળી દરમિયાન. અમે જ્યારે બીજા વિસ્તારોમાં જઈએ ત્યારે અમે જોઈએ કે નહીં, કોર્પોરેશન કામ કરે છે તો મુસ્લિમ માઇનોરિટી વિસ્તારમાં કેમ કામ કરવામાં નથી આવતા? તમારો ઈરાદો નથી કામ કરવાનો કે અમે ટેક્સ નથી ભરતા પ્રજા? મારો સવાલ છે અહીંયા કમિશનર સાહેબ, હું આપને પૂછું છું, આ બધા પેપર છે મારી જોડે, આનો હું શું કરું? આનો અગ્નિ સંસ્કાર કરું પેપરનો? આ કોર્પોરેટરને જો તમે લેટર આપો છો ને અમે લખીએ છીએ તો અમારો લવ લેટર નથી સાહેબ, અમારે વિસ્તારની સમસ્યાઓ અમે તમારા સુધી લઈને આવીએ છીએ. આ સમસ્યાઓ પર કેમ કામ કરવામાં નથી આવતું? તો પછી તમે બંધ કરો ખર્ચો. આ ખર્ચો કરવાની જરૂર નથી. શું કરવા આપો છો? जैनब शेख मक्कमपुरा मीन पार्टी, पार्टी
લગાવેલા આક્ષેપ અને ભારતીય જનતા પાર્ટી પર લગાવેલા આક્ષેપ વિશે તમારું શું માનવું છે? શું ખરેખર ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં કામ પાસ નથી થવા દેતી? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.